તો હવામાનને લઈને અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળાની મોજ જે કહી શકાય, શિયાળાથી જે ઠંડીમાં વધારો થઈ શકે છે હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત દ્વારા ઠંડી વધી શકે છે ત્યારે 5 જાન્યુઆરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે, જ્યાં જાન્યુઆરીના ફક્ત 4 જ દિવસ રાહત મળશે। 5મી જાન્યુઆરી 2025 થી ઠંડી વધી શકે છે। 15 જાન્યુઆરી સુધી સતત કડકડતી ઠંડીને લઈને આગાહી કરાઈ છે, ત્યારે કેટલાક જિલ્લામાં લાંબા ગાળે કોલ્ડ વેવની પણ આગાહી કરવામાં આવી છે। તો અન્ય એક હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે, જ્યાં શિયાળાની ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી 5મી જાન્યુઆરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ જાન્યુઆરીમાં ફક્ત 4 જ દિવસ રાહત મળશે। 5મી જાન્યુઆરી 2025 થી અતિશય ઠંડી પડશે, ત્યારે 15 જાન્યુઆરી સુધી સતત કડકડતી ઠંડીને લઈને આગાહી કરાઈ છે। કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળે કોલ્ડ વેવની પણ આગાહી કરાઈ।